एक डाल पर दो दो पंखी कौन गुरु कौन चेला ओ हो ला 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 पंखी बोल्યું હો આગેવાન હો દોનાઈ અમે તો તમને દેખાતા જ નહીં લે અમે અમાર ધૂનમાં હતા નિશ્ચય જો છો ગોમમાં જાવું છે હવે આગળ ગોમમાં તો જો છો હા. પણ મારું એક કામ કરશો બોલો બોલો મને આઈસ્ક્રીમ ખાવાનો જીવશો છે કે હા. એટલે મારા બેટે તમે આઈસ્ક્રીમ લેતા આવજો હો પણ એ મને રાતના 12 વાગી તો પહેલી મને આઈસ્ક્રીમ આલી દો ને હા. પછી ગોમમાં જો તમે ના દોના એમ ના ગોમાં આવે તો મારે ભજનમાં જવું પડશે રાતના 12 વાગે આવું હું તો 12-1 વાગે તો તમે 1 વાગે આવો ને તો આઈસ્ક્રીમ લઈને ના આવો આગેવાન એકલો ડુઓ લઈને આવો તમે મેં ના પાડી લાવવાની એટલે અમે તમારો કોમ આમ ઘણા કર્યા છે ને હાલે કર જ છે પાછું હા પણ મેં પણ પૈસા માજા એટલે પૈસા તો જ ના માજ્યા પણ મને આઈસ્ક્રીમ આલીને પછી તમે તાર ભજનમાં જો ને દોનાઈ લાંબી જ લાવ્યો 12 વાગે લાવ્યો ના નહીં પાડો તમારે લાવવા એટલે હવે 12-1 વાગે નહીં લાવી તમે અમે અમારું કોમ નહીં કરો અમે હવે તમે આગળ માં આવીને તારના મોટા થઈ ગયા છો તમે તાર જો જો વાતચીત અમે તમારા ઘરે કોમ કર્યા પણ તમારું તો બધું તમે આપણે માથા ઉપર થી કાઢીને આવશું છે આવો તમે અમને હવે કોમ ભરાવો તમારી વાત છે હવે આગેવાન દોનાઈ ચમ તમાર ડોઈચા ખારું ઝેર શાક કરીને ખવડાવીને હવે કોકડા ઉપર રી કાઢી રહ્યા છો એ તો ખારું નતું કર્યું અમારા ડોશી શાક તમે અમારા ડોશીને ખોમી ના ખાધો બેઠા બેઠા તો વળી રી હવે તાર જો આગેવાન ઉપર તમે તો કાઢી રહ્યા છો ને હું શું પૂછું હા તાર આમ તો તમે દાડે તો ભેગા છે એમ કહેતા હતા કે મારે હોદનું પોણી વળાશે તાર પોણ જ કેમ નહીં ગયા એ તો દોનાઈ પોણેતમાં તો કેવું છે ખબર છે હા 2 દાડા પછી રાખ્યું છે હવે હવે એ તો અમને હવે ખબર પડી ગઈ કે 2 દાડા પછી ચમ તમે જગમાલજી રાખ્યું છે ચમ રાખ્યું છે હા એટલે 2 દાડા છેડ વારો દાડાનો થાય ખરો કે એટલે શું તમે અમને બીકો સમજો છો અરે રાતના તો તમે બીવાય મરો છો તો અમારી જેવા સાચીના તૂટેલા જોવે અલ્યા ઓય. દોનાઈ તમને ખબર નહીં હું રાતનો ફરવા વાળો માણસ જ છું અરે એ તમારા કોમ ને માય કાંગલી ના એ રાતના ફરવા એટલે અમારા જેવા સિંહનો કોમ જોવે ઉપર શરત પાડવી છે અરે જગમાલજી શરત ને શું વાત કરો હો એમ તો છત્રી સાચી ને તમે એમ કહો ને હા. કે આપણે દોણે મોહણી હુઈરો તો એમ તો હું પાછું મોહણી અમે હુઈરું તો એમ તો મોએ નહીં બિયાતો રાતના પોણી વાળો મોએ વાળો છું એમ તો તમે આપણે પાકી લેરી પેલો કટ વાળો નાળો જોયો છે ઓએ હા ઓએ ઓએ તમે ઈજા ક્ષેત્રમાં પોણ કઈ મન બતાવો હેડો હા. એ તો મો તો મો પણ મારો બાય ના વાળી કરે પોણી તો એમ તો આપણે એનાલ છે ને હા. આપણે એનાલ પેલા પાતા હતા એમ ઓવે. હવે પાવો ખબર પડે અરે અમે તો હવે હાલ પાવું તો અમે તો એમ કે પાવો એ હવેની વાત છોડો ને અત્યારનું કરો તમે અત્યાર શરત ઉપર આવી દો અરે ખબર અત્યારે તો પડે તમે એમ કહો કે આપણે મોહણી હુઈરો તો મોસો ઢાળીને હાલે હુઈરું હું વાત કરો તમે એમ તો કોઈ બીવાતો ના નથી તો શરત પાડો પરી ના ના શું છે બે ડોહાને આખો વાહ ઊંચો કર્યો છે ને એટલે હાલે કે છે કે તમે બીયો છો કે એટલે હાલે એમ તો રાતનો રાજા શું ખાલી હાલે પૂછો તમે ના રાજા હી પાછા ખાલી હવાના જ. હા, એ બે વાત ત્રણ સાચી છે. ચાર હાલે હોદના હેરાન કર્યા છે મન તો છે હેરાન કરો હું તો ઘેર હોતોય નહીં હું એને મેં બહુ કહી તમને હેરાન નહીં કર્યા ના ના આ બધાને હેરાન કરો હું તો ઘેર હોતો જ નહીં મને શું હેરાન કરો તમે એટલે તમે શું ઉભા થઈ જાય શરત નહીં પાડવી શરત પાડવા તો બોય છો છું હા એની શરત છે વળી તમારે એ તો શરત પાડવી હાલે તમે ચો હેડ્યા છો અત્યારે આ હું તો મારા વાડે જઉં છું ઢોરણ વર રાખવા વર રાખવા દો છો ને હા. તો એમ કરો આ લાકડી લાવો જો તો નહીં એમ કરો આપણે હાલઈને શેતર રહ્યો ને હા. એ ઢોરો બોજેલ થઈ ગયા ખાલી ઢોરો પાસે જઈને તમે આવો અરે તમે જઈને નીચો વાત કરો એમ તો આશી રાત ને હુઈરું હું નહીં રહેવું ખાલી જઈને આવો ખબર પડે આશી રાત હુઈરું હવે લા, દારૂ દો- ઉજ્યા આવું ખા દોનાઈ શરત ઉપર ના જવાય ને બેવટા હવે જ આવું જ છે જગમાલજી અમે શું સમજે એમ તો છત્રી ની સાચી છે આ મોહન એમ હુઈરું મને ખબર છે પણ શરત ઉપર ના ના આ તો જવાય ખાલી તમારે ઢોરે ની હોર રાશિ હુઈ રહેવાનું છે અરે હાલે જવા જો એટલે ખબર પડી જાય, અહીંયાનું પોણી મપાઈ જાય. યાર એટલે આ વાત વાત સાચી હવે છે. શું વાત હાસી છે આજે હું મોહન એમ હુઈરું એમ તો બીવું થોડું હું જવા જો એટલે પોણી મપાઈ દે હૈયાનું હમણે અલ્યા પણ વાત સાચી છે પણ આ રાતના તો આમ શરત ઉપર ના જવાય આમ તો હુઈ રહી ઈ તો હમણે બસમાં થઈને પાછા આવશે તમે ચિંતા મત કરો લે, આ- ઈન મરી જાય એમ તો આ મારા પેલી ગાય વિયાવાસી છે અને આ હોરની રાખીને મારે કોક કરશી મને જવા દ્યો તો તમે શું કરશો તાર હવે હું જાયો પણ હું શેઠે હુઈ રહ્યો કોઈ ખબર નહીં પડવા જો હું આયો ઓએ નક પાતો ઈ શરત પાતો મને હરાઈ નોખશે મારો ના ના તમે ના રાવજો આ વસન આલું છું હું શેઠો હુઈ રહ્યો પણ આ મારા ગાય વિયા બસ તો તમે સોના દાદુ પાછા બીજી વાટે થઈને જો બીજી વાટે નહીં હું શેઠો ઊંઘું એને ખબર નહીં પડવા જો હું હોય છું હા, હો? તો હવે નકા મારા ગાય વિયા ઓએ એટલે પોણી મપાઈ જાય કે એનું ખબર પડે ના ના એમ તો હુઈ રહી પણ આ શું શરતમાં ના જવરાય ચોય હા ઈ વાત સાચી છે હારું હારો તો જો અરે આવ્યો તો શું હું શરત ઉપર પણ શરત તો ઝૂકવી જ છે એમ તો થોડો કોઈ હું બીવું છું કોઈ છે ના ના કોઈ નથી એડવાજો મને તો
મને તો જગમાલીનો વાડો એ ખૂબ છેટો છે લા શું પડે છે શેનો અવાજ આવે છે હુઈ. કોઈ નથી ચકલો બીજો નથી હું તો તઈ કીધું અરે એમ તો આ દોંજી ના બીવાય આ લઈને વાડે પડ્યો રહે ને પેલા જગમાલજી પાસેથી 1000 રૂપિયા હવારમાં લઈ લે હેરા એમ તો કોઈ થોડી બીક આવે મને આ તો એમ તો મોહણી મોયરું એવી ક્યાં ખબર છે જગમાલજી અરે આ રાત ને લાકડી કભે કઈ ન્યા ને તો બીક ના લાગે કોઈ ટીકું બધી જાતી રહી હવે તો જઈને સર હોઈ જાવ છે મસ્ત બહુ ડેન્જર લાખો છે આટલામાં તો હવે તો જવું પડશે જગમાલજી ના વાડે જગમાલજી કિસી કે વાઘ બેઠ્યા છે વાઘ બેઠા હા લઈને વાડે શું વાઘ બેઠ્યા છે ઓય શું વાઘ બીજા છે હા અસલ ગોદરું પડ્યું હમણાં અસલ કોઈ જાવ છે ઓય શું વાઘ આયા છે ને હવારમાં 1000 રૂપિયા જગમાલજી પાસે લુરા આ હવારનો દાડો ઉગજો વહેલો ને ઢોરા તો સો ઉભો આ લઈને હવે એ રોમ તો આ દોનાઈની અને આ જગમાલજીની શરતમાં હું હેરાન થઈ ગયો છું રીત તો એવી સડે છે ને કે નકલી ભૂત બનીને બીવરાવું પણ હવે શું કરું રાવણામ લાલભાઈ ની ઇજ્જત લીધી હાલ ઈયન શું ખબર કે પૂતના પરવા થાય પણ આ લાલભાઈ નો ભરોહો ના થાય આજ તો છે ને પેટો થઈ ગયો ને તો પગ ભાજી નાખું ની આ લઈ નાખો કાલ સવારે વહેલો હેડી નાખે એવો કરું પૂછે લાલભાઈ ને હોમો છો એ પાસે જ આવો ના આ લાલભાઈ હોમો છો જેટલે છે તો હમણાં હા વાડે ઊંઘવા જાય છે વાડે હા આજ ઊંઘ્યો છે આજ તો છે ને હાલઈને પગ ભાજી મને કે છે કે રાવણામ દારૂ પી ના આવવાનું મને આ લાલભાઈ આજ તો છે ને એનું બોડું ફોડું જીવ તો એવો થાય છે કે એનું બોડું ફોડી નાખ બોડું નથી ફોડું એને આ પગ ભાજી નાખ પગ જ ભાજી નાખે રાવણામ જાય ના કે ડખો થાય ના કે લાલભાઈ ની આબરૂ કાઢે ના ગોઠું હાલયલું અને આ પગે હાલી આ પગ મારો પગ ભાઈ નો શું હાલ રૂડિયા ચેથી આવ્યો શું લે મારો પગ ભાઈ નો છો ને પણ તું ચમ આવ્યો છે લાજુ નહીં મારો પગ ભાઈ નો છો ને બાપા ચમ આવ્યા છો તારો ઊંઘવાનું હતું દોને ચમ ઊંઝા હોય અલ્યા ઓનો પગ ભાજી નાખો બચારાનો શું કેમ દારૂ પીપીને હેડે આવો છો રાવણા વચ્ચે લાલભાઈ ની આબરૂ કાઢી એ તમારા હારું જ કહો છો. તમે શું કેમ દારૂ પીપીને રાવણામાં આવો છો તો તારા પગ ભાગવાના અલ્યા હું હવે શું કરું દારૂ પીપીને શું કેમ આવો છો ને આ તમારા હારું જ કહો છો તમે લાલય ની આબરૂ રાવણા વચ્ચે કાઢી અલ્યા તમારા હારું કહો છો અલ્યા દોના કાકા લાજી નહીં તમને પગ ભાઈ નો છો મને લઈ ભાઈ જાય છે એટલે પણ એક વાત કહું દોના કાકા ભાઈ છે તમે 1000 રૂપિયા ભાજી અને માર હાટીને માર તમે ગાધી પરી હો આજ એ તો પણ હવે કાઢી છે પણ ઓને આ મારો પગ ભાઈ નો છે ઓને સ્ટ્રોંગ નંબર લાગી ગયો હો. પાછો પણ લઈ લેવો લઈ જો લેવો લઈ જો એ શેટો જા આજ હું શું કહું હવે તમે આ લાકડી લઈ હોય ટેકે ઘેર જાતા રહો અને હું પેલા ને જગમાલજીને કહ્યું કે તો આશીર્વાદ છુઈ રહ્યા હતી હો
લાજુ તો અને નહીં. શેઠો કરે હાલે તો અને શેઠો કરે, અને મારો પગ એ દોને કાકા એક વાત કહું હા હવે તમે છે ને આ લાકડીનો ટેકો લઈને ઘેર ઓહો, બાપા. જતા ના ના હું ઘરે તો દીધું હોય હુઈ રહ્યો હું પેલા મારે 1000 રૂપિયા આલવા પડે જગમાલજી પણ હું છે હવા ને આ બધી બિનાઈને કહી જયો એટલે ની માગી ના 1000 રૂપિયાની જવાબદારી મારી પાછું એનો માગશે તમારે આલવા પડશે હો. હું આલ્યો ની જવાબદારી મારી લો તમે હવે હું ઊંઘું અને તમે ઘેર જતા હા, રહો. નહીં. લાજુ નહીં. અરે શેઠો રે તું અલ્યા પણ તમે એક તો મારો સોન ઉપરથી કહો છો તમે તાર જો હો હું બેઠો હવે હોય હવે તમે ઘેર જતા રહો ને હું હોયરું હોય હો કે હવે હેડ્યો કઈ જાય તો ઈ. એ હા એ મળી જાય છે એ દોન શું છે તું હીરો બતાવી લાલભાઈ પણ આ દોન નહીં હા. હવે આવી શરત ના પાડ મને ઓપરેશન એટલી દોન તો મારે કજીએ શરત નહીં પાડવી હવે બસ, લા. એટલે હેડ હવે ઘરે જઈને હુઈ જાઉં છે મારે તો હા મારો પગ ભીંજો છે તે